ભાવનગર મહાનગરપાલિકાની બેદરકારીના કારણે પ્રથમ વરસાદે જ ખાડામાં વાહનો ફસાયા. ભાવનગરમાં છેલ્લા ઘણા સમયથી ડ્રેનેજ, રોડ અને પાણીની લાઇન નાખવાની કામગીરી હાથ ધરવામાં આવેલી છે. પરંતુ અંતિમ અંતક્તિએ ચાલતી કામગીરીના કારણે અનેક કામો પૂરા થયા નથી. ત્યારે હવે ચોમાસાનું આગમન થઈ જતાં લોકોને પારાવાર મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે. શહેરના સિંધુનગર વિસ્તારમાં સંત પ્રભારામ હોલ નજીક મનપાની કામગીરી હાથ ધરાઈ હતી. પરંતુ કામ પતી ગયા પછી ખાડો પૂરવાની કામગીરીમાં બેદરકારી દાખવતા પ્રથમ વરસાદે પાણી ભરાઈ જવાના કારણે અહીંથી પસાર થઈ રહેલા વાહનો ફસાઈ ગયા હતા, જેના કારણે લોકોને હાલાકી ભોગવવાનો વારો આવ્યો હતો.